બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? તો આજે જો ધેયુ પપ્પાનો બર્થડે છે તો ધેયુભાઈ તૈયાર થઈ ગયા છે મસ્ત। હાલો, જો બર્થડે છે તો તૈયાર થઈ ગયા છીએ ફરવા જવા માટે। હવે ક્યાં જઈએ છીએ એ વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો। તો આપણે ચોટીલા જવાનું નક્કી કર્યું છે અને હવે હાઈવે રોડ ચડી ગયા છીએ। તો માતાજીના દર્શન કરવા માટે વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે ચોટીલા આવી ગયા છીએ। બપોર થઈ ગયા છે અને ઉપર ચડવાનું કઈ નક્કી નથી તો આપણે નીચે દર્શન કરી આવીએ અને તમને દર્શન કરાવીએ કહીએ। આજે વેકેશનનો છેલ્લો દિવસ એટલે કે રવિવાર છે એટલે ફૂલ ટ્રાફિક છે અને આ ધેયુભાઈ જો તડકાના લીધે થાકી ગયેલા ચોખા દેખાય છે અને ઉપર માં લખેલું છે તેવું જ હવે નીચે પણ માં લખી દેવામાં આવેલું છે તો એના દર્શન તમે કરી શકો છો। ખૂબ જ સરસ ચણિયા બોર અને આંબલી અહીંયા મળે છે અને તમે જોઈ શકો છો ભક્તોની ખૂબ ભીડ છે અને આ ચામુંડમાના મંદિરનો મેઇન ગેટ છે। આગળ આ પ્રકારનું કંઈક વ્યૂ છે। ભક્તોની ટ્રાફિક તમે જોઈ શકો છો। તમારે જો ઉપર માતાજીના દર્શન કરવા જવું હોય તો આ ગેટેથી તમે જઈ શકો છો। અહીંયાથી ચડવાનું ચાલુ કરવાનું છે। પગથિયા થોડા અમથા જ છે, આરામથી તમે ચડી શકો છો। તમારા બૂટ ચંપલ રાખવા માટે ત્યાં સ્ટેન્ડ આપેલું છે, સામે જ છે એક ગેટની એક્ઝેક્ટ। તો અહીંયા બૂટ ચંપલ તમે કાઢીને જમવા જઈ શકો છો। જમવા માટે ભક્તોની બહુ લાંબી લાઈન છે, તમે જોઈ શકો છો। અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે છે। આ ભોજનાલય છે એ ગેટની બાજુમાં જ આવેલું છે, ત્યાં તમે ફ્રીમાં જમી શકો છો। જો કોઈને દાન કરવાની ઈચ્છા હોય તો તમે ત્યાં દાન પેટીમાં તમારી ઈચ્છા પ્રમાણે પૈસા મૂકી શકો છો। કોઈને એવું હોય કે આપણે ફ્રીમાં નથી જમવું તો અહીંયા દાન પેટી પણ રાખેલી છે। જમવામાં દાળ ભાત શાક રોટલી ને સલાડ હોય છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા જમે છે। તમે આ પબ્લિક જોઈને જ માર્કિંગ કરી શકો છો। મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીની પ્રસાદી એકદમ ફ્રીમાં લે છે અને ઈચ્છા પ્રમાણે દાનપેટીમાં દાન કરે છે।
તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ। તો બધા ચામુંડમાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો। બોલો ચામુંડમાની જય। આ નીચે મંદિરનું કામ હજી ચાલુ છે, તમે જોઈ શકો છો। બહાર આ રીતે જો વસ્તુ વેચાય છે, સાડી ને ડ્રેસ, તો આપણે પણ જોઈ લઈએ। તો દેવભાઈ પણ જોવા માંડ્યા છે। સાડી છે માત્ર 250 રૂપિયામાં સાડી અહીંયા મળે છે। ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ, વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોન્ફરન્સ તમને આપ કરતા જણાવો તો આપના મોબાઈલ કે મંદિર में आए હવે આપણે બજારમાં નીકળી ગયા છીએ। તો તમે આ બજાર જોઈ શકો છો। આપણે પહેલાં જો ઝુમકા જોયા, ઘણી બધી અલગ અલગ વેરાયટીની વસ્તુ મળે છે। બાળકો માટે રમકડા પણ સરસ છે, પણ ભાવ થોડા વધારે લાગે છે। બધા માતાજીની છબીઓ પણ તમને અહીંયાથી મળી જશે। નાની મોટી જે સાઈઝની તમારે જોઈએ એ મળી જશે, ફૂલ લાઇટિંગવાળી। દેવીભાઈ જો કંઈક જોવે છે। દેવીભાઈ ગમે ત્યાં જાય ત્યાંથી બોલ જ લેવો હોય એમને। ઘડીક બોલ લેવો, ઘડીક પ્લેન લેવું। બંગડી બહુ સરસ દેખાય છે, તો આપણે બંગડી તો ફાઇનલ લેવી જ છે। આ તો એક જોડી બંગડી લઈ લઈએ, કલર કંઈક ચૂઝ કરીને લઈ લઈએ, કપડામાં મેચિંગ આવે એવો। કાચની છે, 50 રૂપિયાની છે, તો ચાલો આપણે એક લઈ લઈએ।
તો અહીંયા આપણે આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ગમે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બોલો ચામુંડમાની જય.